અવારનવાર તમે સાંભળતા હો છો કે તમારી બાજુમાં કોઈને એટેક આવી ગયો, કોઈ રિલેટિવને એટેક આવી ગયો. તેનું મેઇન કારણ છે તમારા બોડીની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે એનું અટકી જવું. શ્વાસોશ્વાસને લગતી બીમારી છે એ લોકોને એટેક જલ્દી આવે છે. એટેકથી બચવા માટે થોડીક અહીંયા ટિપ્સ હું તમને સમજાવીશ. જ્યારે તમે ખાવ પીવ છો કોઈ પણ વસ્તુ તેની અંદર ધ્યાન રાખો કે તમે પામ ઓઇલનો યુઝ ના કરો. જે માર્કેટની અંદર આજે તેલ મળે છે એ તેલને અવોઇડ કરો. તમે એની જગ્યાએ તમે ચોખ્ખું ઘી અથવા તો ઓલિવ ઓઇલનો યુઝ કરો, જેનાથી તમારા બોડીની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ નોર્મલ રહેશે. અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હશે તો તમારે રોજે રોજ થોડીક એક્ટિવિટી કરવી પડશે, જેનાથી તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ રહે. જેમ કે તમે ચાલો, યોગા કરો અથવા જીમ જાઓ. બેસ્ટ વે છે કે તમે રોજે જીમ કરો. જીમ કરવાથી તમારા બોડીની અંદર વધારે પડતું કોલેસ્ટ્રોલ છે એ કંટ્રોલની અંદર આવે છે. એનાથી હાર્ટને લગતી બીમારી ઘટી જાય છે. ફાસ્ટ ફૂડ ખાવ છો તો એની અંદર એટલી હદ સુધી ખરાબ વસ્તુ યુઝ કરવામાં આવે છે કે જેનાથી બોડીને તો નુકસાન થાય છે પણ સાથે સાથે તમારા હાર્ટને પણ નુકસાન થાય છે. તો તમે બને એટલી ટ્રાય કરો કે ડેઇલી રૂટીનની અંદર 2 ટાઈમ સલાડ ખાવાની ટ્રાય કરો. સવારે જે ચા ભાખરી ખાઓ છો એની જગ્યાએ તમે સ્વિચ કરો, ઓટ્સમીલ લો. બપોરનું ભોજન તમારું રાઈસ અથવા તો સલાડની અંદર પનીર એડ કરી તમે ખાઈ શકો છો. એ જ રીતે ફિટનેસ ટિપ્સ જાણવા માટે અત્યારે જ ફોલો કરો અને આ વિડીયોને વધુને વધુ શેર કરો. થેન્ક યુ.